પછી જનાવરો ભાઈ બહુ હતા અને જનાવરને તરા હતો. એમાં ગોર ખોઈ ગયા વધારે ક્યાંય વાડીએ જવાય નહીં, વાડીએ રહેવાય નહીં. એમાં આવા નાના નાના છોકરાને તો બહુ ધ્યાન રાખવું પડે આપણે. જો આવા નાના છોકરાને આછું કાઢી જાય, આછું કાઢીને લઈ જાય. એમાં એક ભાભો એટલે 35 વર્ષનો જવાનડો વાડીએ ગયો. વાડીએ પાટીવાળો ખાટલે જઈને ફૂતો તો આવ્યું મોટું વણાર બૂટડું આવીને પગ કોઈ આંટો માર્યો, માથા કોઈ આંટો માર્યો, ગોદડું ઉસકાયું. આમ કરીને આમ ગોદડું ઉસકાયું હતું. ઓલો ભાઈ એને તો ખબર જ પડે ને 35 વર્ષના ભાભાને આદમીને, મારું બેટું કે જનાવર છે કે આવડું ગોર ખોઈ ગયું છે કે કાંઈ વાંધો નહીં કે કાંઈ કે દિવાળીયું કર્યું અને એવું કરીને સાણું જગ્યું ને વાહે ઘા કર્યો તો વીયું ગયું. એ કે હાલો આ કાયમ આવશે કે હવે કે કાલ વાત કે આની કાલ રાત પડી અને બીજે દી પાછો વાડીએ રખોપીએ ગયો. જઈને પછી શું કર્યું એને પાટી હતી ખાટલાની પાટી આખે ઢીલે વીટી દીધી. પેલું ગોદડું બાંધ્યું, આવું ગોદડું બાંધી અને આખે ઢીલે પાટી વીટી અને રા રૂંઢ્યો. આછું એક ખાલી જરી કેવું આમ દેખાય આમ રાખ્યું અને બીજી પાટી બધી ફરતી વીટી દીધી અને એ તૂટ મૂટ ખાટલીમાં પાછો સૂતો. આગળ આવશે કે મારું બેટું તા તો આવ્યું 8-9 વાગ્યા તા તો આવી ગયું. આવીને ફરતું આટા મારે ને જોવે એ હાલો કે ઉડો મોટો માણસ ન હોય કે હવે આ કાંઈક હવે જે હોય છે તો માણસ, એને ખબર જ પડી જાય ને આ માણસ જ છે. પણ કે આ ઓઢીને સૂતો છે પણ કે હલતોય નથી, શાળા કરે આમ બોલી પાટી વીટી દે, પાટીને ખેંચે તોય હલે નહીં ઓલ્યો. પછી હેઠે હાથ ભરાવીને એમને ઓંદળમાં લઈ લીધો. એક હાથ અહીં રાખ્યો માથા કરીને, એક હાથ કાઢી માથે રાખ્યો અને ટાટિયા લબડતા જાય. તેડીને હાલતું છું તો આ રીતે લ લ લ લ લ લ. ઓલો કે મારો દીકરો આ શું કરે છે કે ક્યાં લઈ જાય કે મને આજ મારે કે બોલવું જ નથી, હસલ જ કરવો નથી. એ પાછો બુટડાને વધે એવો માણા. એ કે આવડું કરે છે હું ગાજર્યું કે એ તો ભાઈ લઈને ભોણે ઉઈ ગયું. ભોણે લઈને ભસ પડતો મેકી અને હબ એક ટાટીઓ પકડીને ભોણમાં મીણું ખોવા અને કે ભોણમાં લઈને પછી ખાવું કે એમ. તા તો એક પગ ખેંચીને ભોણમાં બળ કરે તા તો ઓલો પગ બીજો પગ ભેડે ઠરાવી દે. બળ કરી અજમુયું થઈ જાય. પછી પાછો એ પડતો મેકીને ઓલો પગ લેવા આવે. કે હા મારો દીકરો અહીં ક્યાંક ઠેરાઈ શકે આડો. એને પાછું હેઠો લઈને એને બળ કરે એ પગને તા તો ઓલો પગ ઠેરાવે. એમ કાંઈક અડધી કલાક કર્યું બળ કરી અને પછી ભાઈ આ બૂટડું પાડ્યું. બળ કરીને પાડી રહ્યું અને ઓલાને આવ્યા દાંત ખડખડ. મારું દીકરું ભોંઠું પીડ્યું ને તો ભોણ મગરી ગયું. આવું ભોંઠું પીડ્યું મારું બેટું. એટલે પહેલા જનાવર એવા હતા. તું બેટા બારો નીકળતો ને અને ફૂઈ જાજે સાનો મુનો. બીડીયું પીવાના દીકરાઓ થતા ને રાતના બીડીયું પીવા જાય. જો આ રાતે બીડી પીવા જાય. મારા ઠૂઠા વીણી અને મારો બેટો સુલે જઈને બાકસ ગોતી અને દિવાળી ભડકા કરે. જા આ એવો છે પાકો. બસ ભાઈ હવે